जय 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 नमोस्तु 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 नमो नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोके सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धेतु अमचलमनोरमं वदिं पते ओछामि समय पाहुर्णो शुभ केवलीवनीय निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंद में समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीवद्वार एना बीजा नंबरनो छंद से सिद्ध भगवाननी स्तुति करी से जेने निश्चय प्रगट्यो होय से एने आवुं यथार्थ व्यवहार जोवामां आवे छे। एटले पहला छंद में निश्चय बताव्युं छे, बीजा छंद में व्यवहार बताव्युं छे। पहला छंद में चिदानंद भगवान आत्मानी स्तुति बतावी, सिद्ध समान सदापद मेरो ए शुद्धात्मानी स्तुतिनी चर्चा करी अने आवा शुद्धात्माना जेने दर्शन कर्या छे ए जीवो एमने यथार्थ रूप में बहार में सिद्ध भगवाननो परिचय, सिद्ध भगवाननु स्वरूप, सिद्ध भगवान मोक्ष तत्व एक एवं महिमावंत तत्व है। ए सम्यक दृष्टि ज्ञानी पुरुषो जेमने सिद्ध समान पोताना शुद्धात्मानी ओळखाण होय छे एमने वास्तव में सिद्ध भगवाननी पंच परमेष्टिनी सात तत्वनी ओळखाण होय छे। पाठ करीशुं आपणे। पेज नंबर से 25 नंबरना पेज पर जीवद्वार 2 नंबरनो छंद से शुं कहेजो। जो अपनी दुति आप विराजत है प्रधान पदार्थ नामी, चेतन अंक सदा निकलंक महासुख सागर को विसरामी। जीव अजीव जिते जग में तिनको गुण ज्ञायक अंतर जामी, सो शिव रूप बसे शिव थान ताहि विलोकी नमे शिवगामी। ताहि विलोकी नमे शिवगामी। કેટલા સરસ એક એક શબ્દ જે કહેવાય ને કેટલું અંદરમાં ભાવ ઊંડા ભર્યા છે। તાહિ વિલોકી આવા સિદ્ધ ભગવાન કે જેઓ પર્યાયમાં કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થયા છે। આત્માના અનંત ગુણો જે છે પર્યાયમાં પૂરેપૂરા ખીલી ઉઠ્યા છે। એમાં સુખની વાત કરતા કહ્યું ત્યાં મહાસુખ સાગર को विसरामी। प्रति समय अनंत आनंद ने भोगवे छे। प्रति समय अनंत आनंद ने अने क्यां सुधी आवा आनंद ने भोगवशे के अनंत काळ सुधी। अनंत काळ सुधी एक पछी एक जे पर्यायनो उत्पाद थशे ने एक समयनी पर्याय होय छे। तो सिद्ध दशा प्रगट थया पछी सिद्ध भगवान ने दरेक पर्यायनो जे उत्पाद थाय छे ने एमा महासुख सागर में विश्राम करे छे। अनंत आनंद में केली करे छे, क्रीड़ा करे छे। दरेक पर्याय में महा आनंद ने भोगवे छे सिद्ध भगवान। तो कोईने एम लागे कि सिद्ध भगवान शुं करता हशे। એટલે પહેલું લખ્યું ને, પહેલું લખ્યું ત્યાં આગળ જો अपनी दुति आप विराजत। कोई एम माने कि ए सिद्ध भगवान कंईक लोकનું કંઈક કરતા ધરતા કે ના ભાઈ કરતા ધરતા ન હોય। ભગવાને કરતા ધરતા ન હોય અને રાગી દ્વેષી પણ કરતા ધરતા ન હોય। એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે જ નહીં। કોઈ ભગવાનની સ્તુતિ જો એટલા માટે કરતું હોય
કે ભગવાન મારી નૈયા પાર કરી દેશે, અથવા તો ભગવાન મને બધી બાહ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવશે, એવા ખોટા અભિપ્રાયથી જો ભગવાનની સ્તુતિ ગુણાનુવાદ કરતો હોય, માળા ફેરવતો હોય, એમાં નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ, અને સિદ્ધ ભગવાન તમે મારા કુટુંબનું ધ્યાન રાખજો, તમે મારા ધંધાનું ધ્યાન રાખજો, તો ભગવાનનું સ્વરૂપ એવું નથી ભાઈ. ભગવાન તો પોતે અંદર આનંદમાં કેલી કરે છે, અને વાસ્તવમાં જે જીવે પોતાના અંદરમાં ભગવાન આત્માની અનુભવ કર્યો છે ને, એ ખરેખર ગુરુદેવ એટલા માટે કહ્યું ને, નિશ્ચય પ્રગટ્યા વગર યથાર્થ વ્યવહાર હોય નહીં. બરાબર છે. એટલે ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત કરી પણ ખરી કે એક તો મહા આનંદની વાત કરી, અને પછી અહીંયા આગળ જતા ચોથી પછી પાંચમી છઠ્ઠી લીટીમાં જ્ઞાનનો મહિમા ગાય. જીવ અજીવ જીતે જગ મેં, જગતમાં જેટલા જીવ અને અજીવ પદાર્થ છે, ઘણાને એ ખબર નહીં હોય કે જગતમાં શું આવે, લોક કોને કહેવાય, જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય. ખાલી એક થોડીક મોટા રૂપમાં આપણે નજર નાખીએ ને તો બહુ જ લિમિટેડ જીવો, એવા ઘણા ઓછા જીવો હશે કે જેમને આ વિશ્વની જે વ્યવસ્થા જે છે, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ 85 કાય, આવા જગતમાં 6 દ્રવ્યો હોય છે, જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાળ, એમાં આત્મામાં સુખ હોય, પૂદગલમાં સુખ હોય જ નહીં. આવી વાત જેમના કાને પડે ને, એવા આ બહારમાં જે વર્તમાનનું જે આ જગત લોકમાં કહેવાય છે એની વાત હો. આ વર્તમાનનું જે વિજ્ઞાન કહે છે, કેટલા જીવોના કાને આ સાચી વાત પડતી હશે? હા, સમજાય છે કે નહીં? એ કહે છે અહીંયા જીવ અજીવ જીતે જગ મેં, तिनको गुण ज्ञायक अंतर्जामी. हे जिनेन्द्र भगवान, हे सिद्ध परमात्मा, लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. અને ભગવાન ક્યાં લીન છે? લોકાલોકમાં કે ના? ભગવાનના જ્ઞાનમાં લોકાલોક સંબંધનું જ્ઞાન થાય છે, પણ ભગવાન લોકાલોકમાં લીન નથી. તો ક્યાં છે? લીન રહે નિજ શુદ્ધાત્મ में प्रतिक्षण हो आनंद महान. લીન રહે નિજ શુદ્ધાત્મ में. અજ્ઞાની પરમાં તન્મય છે, જ્ઞાની જ્ઞાયકમાં તન્મય છે, અને જ્ઞાયકમાં તન્મય થઈને પર સંબંધનું જાણવું થાય વ્યવહાર. જ્ઞાયકમાં તન્મય થઈને તન્મય થતાં પર સંબંધીનું જે જાણવું થાય એ વ્યવહાર, અને જ્ઞાયકમાં તન્મય થયા વગર એકાંત પરને જાણવા માટે જાય છે. તો એકાંત પર પ્રકાશક જ્ઞાન એ તો પરમાં તન્મય થઈને જાણે છે ને, માટે નિશ્ચય નથી, વ્યવહારે નથી, તો મિથ્યાત્વ છે. એકાંત પર પ્રકાશક જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે. ગુરુદેવ ખૂબ ખુલાસા કર્યા. સ્વપ્રકાશક પૂર્વકનું પરપ્રકાશક જ્ઞાન છે ને, એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. અને સ્વપ્રકાશક વિના સ્વાનુભૂત્યા ચકાસતે વિના એકાંત પરપ્રકાશક જ્ઞાન, ત્યાં તો તન્મય. તન્મય એટલે આ મારું, આ તમારું, આ સારું, આ ખરાબ, એનું નામ તન્મય થઈને જાણવું. તન્મયનો મતલબ એ રૂપે પરિણમી જાય એ તન્મય નહીં. તન્મયના બે અર્થ છે, સમજાય છે કે નહીં? તન્મય થઈને જાણવું એટલે આ મારું, આ તમારું, આ સારું, આ ખરાબ. તો એ કહે છે એમાં એકાકાર થઈને અહમ બુદ્ધિ કરે છે, મમત્વ બુદ્ધિ કરે છે. અજ્ઞાની જીવ દુઃખી થાય છે પ્રતિ સમય. મિથ્યા દ્રષ્ટિજી પ્રતિ સમય અનંત દુઃખને ભોગવે છે. સિદ્ધ ભગવાન પ્રતિ સમય અનંત આનંદને ભોગવે છે. આટલો ફરક છે, મોટો ફરક છે. આટલો એટલે ગુરુદેવના શબ્દમાં ઉગમણો આથમણો ફરક છે. ઈષ્ટ વેષ્ટ, હા, જમીન આસમાનનો ફરક જે કહેવાય ને, એવો મોટો ફરક છે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં. સિદ્ધ ભગવાનની તો વાત ઘણી આગળની વાત છે, આવે છે ને. એટલા માટે સિદ્ધ ભગવાનની પૂજામાં છે
विज्ञान नगर के वैज्ञानिक तेरी प्रयोगशाला विस्मय कैवल्य कला में उमड़ पड़ा संपूर्ण विश्व का ही वैभव। આવી ગઈ ને સંપૂર્ણ વિશ્વ કા ही વૈભવ। શું કહ્યું? વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક। વિજ્ઞાન નગર એટલે શું? વિજ્ઞાન નગર એટલે આ અંદરમાં પોતાનો વિજ્ઞાન ઘન સ્વભાવી ભગવાન આત્મા, વિજ્ઞાન ઘન એવો ભગવાન આત્મા, એના વૈજ્ઞાનિક સ્વભાવ। આ વૈજ્ઞાનિક લોકો શું હોય? વૈજ્ઞાનિકને શું કહેવાય? જે શોધખોળ કરે ને એ વૈજ્ઞાનિક જે છે ને, તો કંઈક શોધખોળ કરે એને વૈજ્ઞાનિક જગતમાં કહેવાય। ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ અમે। તો સિદ્ધ ભગવાન વૈજ્ઞાનિક છે। એ શું શોધી કાઢ્યું? આગળ એક શ્લોક પણ આવ્યું પણ હતું આપણે કે અંદરમાં આત્મ વૈભવ જે છે ને, એ આત્મ વૈભવ એમને પર્યાયમાં પ્રાપ્ત કર્યો છે, પૂર્ણ પ્રાપ્ત કર્યો છે, ખજાનો પ્રાપ્ત કર્યો છે। આ બહારમાં વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટ શોધખોળ કરી રહ્યા છે, પણ કંઈ પત્તો નથી પડતો, નિયમો બદલ્યા કરે છે। ઘડીકમાં આ નિયમ સાચો તો કહે છે કે ના હવે આ નિયમ બદલી કાઢો, આ નિયમ ખોટો છે, નિયમો બદલાતા જાય છે, રૂલ ચેન્જ થાય છે। અને આ આપણા જિનેન્દ્ર ભગવાન સિદ્ધ ભગવાન વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક। વાહ! હા, વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક। હવે જુઓ, તેરી પ્રયોગશાલા વિસ્મય। પ્રયોગશાલા, આ સાયન્ટિસ્ટ લોકો જે હોય છે એમની લેબ હોય છે ને, વૈજ્ઞાનિકોની લેબ, એની અંદર બધા પ્રયોગ કરે છે। અને વચ્ચે કહ્યું હતું ને, હજુ તો જીવને શોધવાના પ્રયોગ કરે છે। કે એક કાચનો ડબ્બો હોય, બોક્સ હોય, આવું એક બોક્સ હોય કાચનું, અંદર એક રાખ્યો હોય જીવ, અને પછી કે દેહ છૂટી જાય પછી ક્યાં જાય છે શોધો, અહીં તિરાડ પડી કે કાંઈક દેખે છે, શોધ કરે છે। કશું મળતું નથી, સમજે? એક જીવને નથી શોધી શકતા હજુ તો। ક્યારનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે। હા, એ લોકો એ વૈજ્ઞાનિક જુઓ। અને આ વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક એક નહીં, આખું લોકાલોક જે છે, હા, કોળીઓ કરી ગયા છે। લઘુ તત્વ સ્ફોટમાં લખ્યું છે, લઘુ તત્વ સ્ફોટમાં આખું વિશ્વ છે મહાસત્તા કહેવાય। વિશ્વને શું કહેવાય? મહાસત્તા। અને કેવલ જ્ઞાન એક સમયની પર્યાય છે ને, અવાંતર સત્તા કહેવાય। અવાંતર સત્તા એક ભેદ કહેવાય, એક નાનો ભેદ, અવાંતર સત્તા। મહાસત્તા એટલે મોટી, આ મહાસત્તા એટલે બહારમાં જે વર્લ્ડમાં વિશ્વમાં દેશ કહેવાય છે ને, આ મહાસત્તા એ નહીં, મહાસત્તા એટલે આખું વિશ્વ। અને એનો એક ભેદ પાડો, 6 દ્રવ્યો, તો 6 દ્રવ્ય ભેદ પાડો એ અવાંતર સત્તા થઈ ગઈ। એમાં એક જીવ દ્રવ્ય, એ પાછી એની અવાંતર સત્તા, પછી એની કેવલ જ્ઞાન પર્યાય, એક અવાંતર સત્તા, અવાંતર સત્તા। હવે ત્યાં લખ્યું છે લઘુ તત્વ સ્ફોટમાં, હવે મહાસત્તા મોટી કે અવાંતર સત્તા મોટી? બોલો, મોટું શું, મહાસત્તા કે અવાંતર સત્તા? તો આમ તો એમ કે મહાસત્તા મોટી, અવાંતર સત્તા તો 6 દ્રવ્યો, એમાં એક જીવ દ્રવ્ય, એમાં એક કેવલ જ્ઞાનની એક પર્યાય, અવાંતર સત્તા નાની। તો ત્યાં લખ્યું છે આ અવાંતર સત્તા, સમજો, અવાંતર સત્તામાં મહાસત્તા તો ક્યાંક ખૂણામાં પડેલી છે। સમજાય છે કહેવાનો ભાવ? અવાંતર સત્તામાં મહાસત્તા તો ક્યાંક ખૂણામાં પડેલી છે। એનો અર્થ આ કેવલ જ્ઞાન એવી તાકાતવાળું છે કે આવું એક લોકાલોક નહીં, અનંત લોકાલોક હોય ને તો પણ કોળીઓ કરી જાય। અવાંતર સત્તા મહાસત્તાને ગળીને બેઠેલી છે, એ ભાવ છે। એટલા માટે તો પ્રવચન સારમાં કેવલ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહ્યું છે। બહુ સુંદર ગાથાઓ છે ને, 2 ગાથાઓ છે પ્રસિદ્ધ। હા, જ્ઞાની અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા, નવ હોય જો તો જ્ઞાનને દિવ્ય કોણ કહે ભલા। જે પર્યાયો અણજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે।
37-38 ગાથા છે પ્રવચન સારમાં, જ્ઞાનનો મહિમા ગાયો છે. એટલે કઈની પંક્તિ આપણે આ હા, વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક તેરી પ્રયોગશાલા વિસ્મય. પછી શું? કૈવલ્ય કલા में उमड़ पड़ा संपूर्ण विश्व का ही वैभव. ये आसे आ जीव अजीव जीते जग में तिनको गुण नायक अंतर्मामी. પછી શું લખી છે પંક્તિ પૂજનમાં ત્યાં? કૈવલ્ય કલા में उमड़ पड़ा संपूर्ण विश्व का ही वैभव. પછી સાંભળવા જોઈએ, पर तुम तो उससे अति विरक्त. लो, पर तुम तो उससे अति विरक्त नित निरखा करते निज निधिया. અંદરમાં ચૈતન્યના નિધાનને ભોગવે છે. અતએવ મના છે ને, મના રહા મેં દીપાવલિયા. જો શું કહ્યું? पर तुम तो उससे अति विरक्त नित निरखा करते निज निधिया. જો તો એ પ્રમાણે ઘણા જીનવાણીની અંદર સમવસરણ સ્તુતિમાં પણ ઘણો મહિમા ગાયો છે. જ્યાભમાં જગત આ પરમાણુ તુલ્યમ તે અંતહીન નભનું જહી પૂર્ણ જ્ઞાનમ સૌદ્રવ્યના યુગપદે ત્રણ કાળ જાણે એ જ્ઞાન ને નમન હો જીન જી હમારા. સૌ દ્રવ્યના યુગપદે ત્રણ કાળ જાણે છે કે નહીં? આ એ કહે છે. આપણા જે સ્વાધ્યાય ચાલી રહ્યું છે ને, આ તો અત્યારે કોરોના ચાલી જ રહ્યું છે. સાંભળજો, એક આપણા સિદ્ધ ભગવાન વૈજ્ઞાનિક અને એક આ બહારના વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ. બોલો, હવે જવાબ આપો મને. હા, બંને શોધની વાત કરીને તો આ બધા બહારમાં લૌકિકમાં સાયન્ટિસ્ટ છે ને, વેક્સિન નથી શોધાતી. કેટલો ટાઈમ થઈ ગયો ને, શોધી રહ્યા છે. શેના કારણે થાય, શેના થાય? તો આ બધા વૈજ્ઞાનિકોને શું કરવાનું? પછી આટલા બધા ભેગા થયા છે ને, આટલું ભણેલા માસ્ટર માસ્ટર માસ્ટર, હા, નથી શોધી શકતા ને. કાલે પણ કહ્યું હતું ને, ભવિષ્યવાણીવાળા પણ ભવિષ્યવાણીવાળા ક્યાંય ખોવાઈ ગયા. સાયન્ટિસ્ટો પણ અત્યારે લાચાર બનીને બેઠા છે ને. પણ આપણા ભગવાન વૈજ્ઞાનિક, હા, એમને તો જ્ઞાનમાં જણાય છે કે ક્યારે થવાનું, કેવી રીતે થવાનું, કોને થવાનું, ક્યારે એન્ડ આવવાનું, બધું જણાય છે. આ એનો મહિમા છે. બરાબર? હા, આ બધું આપણે એટલા માટે ભણીએ છીએ કે જે બોલે છે વંદે તદગુણ લબ્ધે. મોક્ષશાસ્ત્રનું વંદે, હું આપણે હે પંચ પરમેષ્ઠી ભગવંતો, હું આપણે નમસ્કાર એટલા માટે કરું છું કે વંદે તદગુણ, આપે આપની પર્યાયમાં જે વિતરાગતા સર્વજ્ઞતા પ્રગટ કરી છે, આપે આપની પર્યાયમાં આનંદ ચતુષ્ટય પ્રગટ કર્યા છે, એ મારી પર્યાયમાં પ્રગટ કરવા માટે વંદે તદગુણ લબ્ધે. આપને પ્રસન્ન કરવા માટે નહીં, આપ તો પ્રસન્ન જ છો, પણ મારી પર્યાયમાં પ્રસન્નતાવાળી દશા પર્યાય પ્રગટ થાય ને, એટલા માટે હું આપના ચરણોમાં આવ્યો છું. સમજે તો ખરું થોડું? નહીં તો પેલી વાત છે, જે માળા ફેરવે મણકાની પણ મનના મણકા ફરતા નથી. હા, એનો શું મતલબ છે? મણકા ફેરવે, નમો સિદ્ધાણમ બોલે, પણ સિદ્ધ ભગવાન કોણ કંઈ ખબર ના હોય. વ્યવહારથી સ્થૂળે ખબર ના હોય, એની વાત ચાલે છે. આ છે. જો હવે આગળ કહે છે, સો શિવ રૂપ બસે શિવ થાનક. લો, સો શિવ રૂપ, આવી જેમની પર્યાયમાં દશા પ્રગટ થઈ છે એવા હે સિદ્ધ ભગવાન, આપ શિવરૂપ માને મોક્ષરૂપ દશાને પ્રાપ્ત થયેલા છો. શિવરૂપ અને ક્યાં વસો છો આપ? બસે શિવ થાનક. સિદ્ધાલયમાં આપણે એને વ્યવહારથી કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં, લોકના અગ્રભાગમાં આપ બિરાજમાન છો. ત્યાં બસે શિવ થાનક એટલે આપણે બોલે છે ને, પ્રભુ તેરી અસ્તિ મેરી બસ્તી. આપનો જ્યાં વસવાટ છે ને, બસ હું હવે ત્યાં આવી રહ્યો છું. હવે એ બોલ્યા હતા ને,
વેગી મીટે ભવવાસ બસેરો. અલ્પકાલમાં અમારો આ ભવવાસ પૂરો થવાવાળો છે અને સિદ્ધાલયમાં સિદ્ધ પરમિષ્ઠિ તરીકે અમારો વસવાટ શરૂ થવાવાળો. આ વાસ બંધ, સંસારમાં રહેવાનો વસવાટ બંધ અને સિદ્ધ પરમિષ્ઠિ તરીકે સિદ્ધ ભગવંતોની સાથે રહેવાનો વસવાટ શરૂ થવાવાળો છે અમારો. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. આ બધા ભાવો ભર્યા છે. સો શિવ રૂપ બસે શિવ થાનક તાહી વિલોકી. વાહ, કેટલી સરસ. તાહી વિલોકી નમે શિવગામી. તાહી વિલોકી નમે શિવગામી. શિવગામી એટલે જેમની પર્યાયમાં રત્નત્રય પ્રગટ થયા છે, મોક્ષના પંથ ઉપર જે લાગેલા છે, એ કહે છે કે સિદ્ધ ભગવંતોને વાસ્તવમાં યથાર્થ નમસ્કાર વ્યવહાર ત્યાં જોવામાં આવે છે. આમાં પણ આવી ગયું ને, તાહી વિલોકી નમે શિવગામી. એનો મતલબ જેને મોક્ષ માર્ગ પ્રગટ નથી થયો, સમ્યક દર્શન જેને પ્રગટ થયું નથી ને, એ વાસ્તવમાં સિદ્ધ ભગવાનનું અવલોકન નથી કરી શકતા. સિદ્ધ ભગવાનની ઓળખાણ કરવા માટે પોતાના સિદ્ધ સમાન શુદ્ધાત્માનો અનુભવ હોવો જરૂરી છે. 2 નંબરનો છંદ થયો. હવે 3 નંબરનો છંદ. 3 નંબરનો છંદ પાઠ કરીએ છીએ એનો. જીનવાણીની સ્તુતિ. જીનવાણીની સ્તુતિ. પહેલો છંદ હતો ને, સમજો, પહેલો છંદ, એમાં દેવને યાદ કર્યા અને દેવમાં નિશ્ચયથી શું, પોતાનો શુદ્ધાત્મા લીધો. દેવમાં શુદ્ધાત્મા. અને પછી બીજા છંદમાં વ્યવહારથી સિદ્ધ ભગવાનને પણ દેવ તરીકે લીધા. હવે આવ્યો શાસ્ત્ર. દેવ, શાસ્ત્ર અને ગુરુ. સમયસારમાં છે ને, પહેલી ગાથા પહેલાં 3 છંદ છે. પહેલા દેવનો નમઃ સમયસારાય, બીજો જીનવાણીનો અને ત્રીજો ગુરુનો. તો અહીંયા જીનવાણીની સ્તુતિ છે. જો પાઠ કરીએ છે પહેલાં. જોગ ધરે રહે જોગ અત્યારે જગ નહીં, જોગ આવશે. જોગ ધરે રહે જોગ સો ભિન્ન અનંત ગુણાતમ કેવલ જ્ઞાની તાસુ હૃદય દ્રહસો નિકસી સરિતા સમ હે શ્રુત સિંધુ સમાની યાતિ અનંત નયાતમ લક્ષન સત્ય સ્વરૂપ સિદ્ધંત બખાની બુદ્ધ લખે ન લખે દુર્બુદ્ધ સદા જગમાહી જગે જીનવાની. બરાબર છે ને? હવે નીચેનું ફૂટનોટવાળું વાંચી લઈએ આપણે, જે અમરચંદ્ર આચાર્ય દેવે શ્લોક લખ્યો છે ને જીનવાણીની સ્તુતિનો. જો પ્રસિદ્ધ છે આ પણ. અનંત ધર્મણસ્તત્વં પશ્યંતિ પ્રત્યગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ. વાહ, શું છે! એકલું અમૃત ભર્યું છે ને. જો બનારસી દાદી સાહેબ શું કહે છે, પેલી 4 લીટી વાંચીએ છે પહેલા, પછીની 4 લીટી પછી. જોગ ધરે રહે જોગ સો ભિન્ન અનંત ગુણાતમ કેવલ જ્ઞાની. શું કહે છે? જોગ ધરે. જોગ એટલે યોગ. જોગ એટલે યોગ ધરે. આ કેવલ જ્ઞાની. જોગ ધરે જોગ સો ભિન્ન અનંત ગુણાતમ કેવલ જ્ઞાની. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું. આપણે 2 નંબરના છંદનો સ્વાધ્યાય કર્યો ને, એમાં હમણાં જ કેવલ જ્ઞાનને હમણાં જ આપણે યાદ કર્યું. સિદ્ધ ભગવાન કેવલ જ્ઞાની ખરા કે નહીં? તો ત્યાં સિદ્ધ ભગવાનને યાદ કર્યા, કેવલ જ્ઞાની. અહીંયા પણ કેવલ જ્ઞાની લખ્યું. પણ બીજા અને ત્રીજા છંદમાં શું ડિફરન્સ છે? બીજા છંદમાં કેવલ જ્ઞાનીમાં સિદ્ધ ભગવાનને યાદ કર્યા ને, એમને યોગ નથી હોતા. મન વચન કાયના જે યોગોનું કંપન કહેવાય ને. કેમ કે બોલ્યા આપણે, સિદ્ધ ભગવાન નિકલ પણ છે અને નિકલંક પણ છે.
સિદ્ધ ભગવાન નિકલ પરમાત્મા પ્લસ નિકલંક પરમાત્મા, બરાબર છે કે નહીં? જ્યારે આ જે છંદ છે એ અરહંત ભગવાનને યાદ કર્યા છે. એટલે અરહંત ભગવાન માટે શું કહીશું? નિકલ પરમાત્મા પ્લસ નિકલંક પરમાત્મા એવું નહીં કહીએ. શું કહીશું? ભેદ ક્યાં પડી જશે? નિકલની જગ્યાએ શું આવી જશે? સકલ પરમાત્મા પ્લસ નિકલંક પરમાત્મા. નિકલંક બંને માટે કોમન છે. સિદ્ધ ભગવાન અને અરહંત ભગવાન માટે નિકલંક કોમન છે. નિકલંક કહેતા રાગ દ્વેષ વગરના. રાગ દ્વેષ નથી, મોહ રાગ દ્વેષ બંનેને. પણ સિદ્ધ ભગવાન નિકલ એટલે શરીર વગરના, અને અરહંત ભગવાનને શરીર છે, વાણી છે, દિવ્યધ્વનિ ખરે છે. એટલે અરહંત ભગવાનને મનયોગ, વચનયોગ, કાય યોગ જોવામાં આવે છે. યોગનું કંપન છે અરહંત ભગવાનને. એટલે આ સમજો, બહારમાં શરીર છે ને એ અલગ, અને અંદરમાં આત્માના પ્રદેશોમાં કંપન થાય, એ આત્માના પ્રદેશોમાં કંપન થાય. અત્યારે આપણે એમાં વધારે જતા નથી ત્યાં આગળ કે ઉપચારથી વ્યવહારથી એમને યોગ કહેવાય, સમજાય છે કે નહીં? એ થોડીક ટ્રેક અલગ છે, એ એમાં હમણાં આપણે નથી જતા. અત્યારે ખાલી આપણે મોટા રૂપથી એટલું લઈએ છીએ કે એમને આ યોગનું કંપન છે, છતાં પણ શું લખે છે? જોગ ધરે રહે. પછી શું લખ્યું છે? જોગ સો ભિન્ન. જો તમે આટલું તો ભણેલા છો ને, આપણે પહેલા સાંભળજો જરા, આપણે 12 ભાવના વખતે ભણ્યા હતા કે આશ્રમમાં 2 પ્રકારના કહે ને, ઇરિયાપત આશ્રમ ને સાંપ્રાયિક આશ્રમ. અને ટોડરમલજી બીજા અધિકારમાં લખ્યું, આપણે ભણ્યા પણ હતા, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય અને કષાય વડે સ્થિતિને અનુભાગનો બંધ થાય, કર્મોનો સ્થિતિને અનુભાગનો બંધ. તો અરહંત ભગવાનને કષાય નથી. અરહંત ભગવાનની અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ કષાય નથી, બરાબર છે ને? કષાય વડે સ્થિતિ અનુભાગનો બંધ, અને યોગ વડે શું થાય છે? પ્રકૃતિ પ્રદેશનો બંધ. અને યોગમાં શું કે મન, વચન, કાયાના નિમિત્તે આત્માના પ્રદેશોમાં જે ચંચલપણું થાય છે, આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય છે, કંપન થાય છે, એ આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે એને યોગ કહેવાય છે. હવે જેમ સમજો, જેમ સમ્યક દ્રષ્ટિની વાત કરીએ, મુનિરાજની વાત કરીએ, 6ઠા 7મા વાળાને રાગ હોય કે ના હોય? મુનિરાજને રાગ છે કે નહીં? છે રાગ. રાગ હોવા છતાં રાગથી કેવા છે? ભિન્ન છે. રાગ હોવા છતાં રાગથી ભિન્ન છે. એવી રીતે અરહંત ભગવાનને રાગ તો બિલકુલ છે જ નહીં, પણ આત્માના પ્રદેશોનું શું છે? કંપન, યોગ. પણ એ કંપન હોવા છતાં પણ એ કંપનથી કેવા છે? ભિન્ન છે. ભાવ પકડાય છે કે નથી પકડાતો? કેમ કે અરહંત ભગવાનને યોગ સંબંધનો વિકાર છે, પેલો રાગદ્વેષ વાળો વિકાર નથી. યોગોનું કંપન છે ને, જેટલું યોગોનું કંપન એટલો ઔદયિક ભાવ છે ને. 14મા ગુણસ્થાન સુધી, 13મા ગુણસ્થાન સુધી સયોગી કેવલી કહે, ને 14માં અયોગી કેવલી, તો ત્યાં કંપન બંધ થાય છે. 13માં તો ત્યાં જોવામાં આવે છે આત્માના પ્રદેશોનું કંપન છે, બરાબર? તો ઔદયિક ભાવ 13માં છે એ જાતિનો. જો 14માં અસિદ્ધત્વ વાળો ઔદયિક ભાવ છે. ઠીક છે ને? હવે જો અહીંયા શું કહે છે સમજો, જોગ ધરે. હવે જોગ એટલે આ ખાસ બધા શબ્દો થોડા સમજવા પડશે આપણે. ઘણાને હજુ પેલા યોગ જ ખબર નહીં હોય, અને યોગની પણ વાત આવે ને, હમણાં મેં કહ્યું ને જોગ એટલે યોગ લેવાનું. યોગનો અર્થ અહીંયા આત્માના પ્રદેશોનું કંપન, એ યોગ. બાકી બહારમાં યોગના અલગ અલગ મિનિંગ કરીએ છીએ ને આપણે, ક્યારેક કહીએ છીએ ને, આજકાલ યાર તમારે તો બહુ સારા યોગ છે. હા, અત્યારે મંદીની સિઝનમાં પણ તમારે તો બહુ સારા યોગ ચાલે છે, 1 મિનિટનો તમને ટાઈમ જ નથી મળતો. હા, યોગ કહે છે કે નથી કહેતા? હા, પછી ક્યારેક આપણે કે ઓહો બહુ ટાઈમે આપણે મળવાનો યોગ બન્યો એકબીજાને, એને પણ આપણે યોગ કહીએ છીએ. અને એક બહારમાં પેલા યોગાવાળો યોગ, એને પણ યોગ કહેવામાં આવે છે. પણ એ બધા યોગ અહીંયા નથી લેવાના. અહીંયા તો આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય ને એ યોગ. અને આવા અરહંત ભગવાનને
તીર્થંકર પરમાત્માની મુખ્યતાથી વાત કરીએ ને, મુખ્યતા તીર્થંકર ભગવાનની, એમની જે દિવ્યધ્વનિ ખરે છે, વિહાર કરે છે, તો આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન છે, છતાં પણ એ એનાથી રહિત છે. બરાબર? કેમ? સાથે શું છે કે એમની અંદરમાં વિકલ્પ નથી. આત્માના પ્રદેશોનું કંપન થાય છે ને, એમાં રાગ નથી, રાગનું નિમિત્ત પામીને કંપન થાય એમય નથી, સહેજ છે એવું. જોગ ધરે રહે જોગ શોભિન્ન. પછી શું લખ્યું છે? અનંત ગુણાતમ કેવલ જ્ઞાની. લો, હા, હમણાં સિદ્ધ ભગવાનની ગાથા તો પૂરી નથી થઈ અને અનંત ભગવાનના ગુણાનુવાદ આવ્યા ને. હા, નથી તો પેલા આંતરિક દિવસે છોકરાના લગ્ન રાખવા ને એક દિવસ છે ને પછી એક દિવસ છોડીને પાછું બીજાનું લગ્ન, હજુ પેલાના ગાણા તો પૂરા નથી થયા અને આ બીજા છોકરાના પાછળ લગ્નના ગાણા. એમ સિદ્ધ ભગવાનના અને અનંત ભગવાનના ગુણાનુવાદ છે અહીંયા. અનંત ગુણાતમ કેવલ જ્ઞાની. વાહ, હા, કેવલ જ્ઞાન જ્યાં પ્રગટ થયું ને, તો જે આપણે બોલીએ છીએ ને, ચાર ઘાતી કર્મ નાશે એસે અરહંત હે, અનંત ચતુષ્ટયધારી શ્રી ભગવંત હે, મેં અરહંત દેવ કી શરણ આ ગયા. તો સિદ્ધ અનંત ભગવાનને કેટલા ગુણ પ્રગટ થયા છે? ચાર ઘાતી કર્મનો ક્ષય થયો, ચાર પ્રગટ થયા. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. તો મારો તમને પ્રશ્ન છે, ચાર પ્રગટ થયા છે કે અનંત પ્રગટ થયા છે? ચાર પ્રગટ થયા છે એ તો સામાન્ય કથન છે. ચાર પ્રગટ થયા છે એ તો સામાન્ય કથન છે. બાકી તમને એક સિમ્પલ એક સીધી વાત કરું, તમને તરત જ ખ્યાલ આવશે. શ્રીમદજીએ સમ્યક દર્શનની વ્યાખ્યા શું કરી છે? શ્રીમદજીએ સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, એનો મતલબ આત્મામાં જે અનંત ગુણો જે છે ને, એ ગુણોનું જ્યાં સમ્યક દર્શન થયું, ચોથા ગુણસ્થાનની વાત કરું છું, સમ્યક દર્શન થયું તો શ્રદ્ધા ગુણનું તો શુદ્ધ પરિણમન થઈ ગયું પૂરેપૂરું, પણ બાકીના બધા ગુણો જે છે ને એનું આંશિક શુદ્ધ પરિણમન થયું, બધા ગુણોનું. અને ગુણો કેટલા છે આત્મામાં? અનંત ગુણો છે. એવું ને, અનંત ગુણાતમ, અનંત ગુણોનો ભંડાર છે ને આત્મા, અનંત ગુણોનો ભંડાર છે. અનંત ગુણોનો ભંડાર. અને અનંત ગુણો છે ને એ બધાનું શું થયું? આંશિક શુદ્ધ પરિણમન ચોથામાં ચાલુ થયું. ચોથામાં વચનામૃતમાં બોલ પણ છે, એનસીના વચનામૃતમાં બોલ છે, પાછળ આવે છે. કેટલાક ગુણોના તો નામય નથી, વેદનમાં ખ્યાલ આવે છે. આપણે 47 શક્તિમાં જ ભાવ શક્તિ 2 વખત નામ આવે છે. બોલો, ભાવ શક્તિ 2 વખત આવ્યું કે ના આવ્યું? તો બંનેનું અલગ અલગ મિનિંગ છે. ત્યાં આગળ નામ એનું એ જ આવ્યું, પણ મિનિંગ અલગ છે. કેટલાકના નામય નથી. સમજાય છે ને? 7મી ગાથા સમયસાની, અનંત ગુણોનો મળેલો ભેગો સ્વાદ આવે છે. અનંત ગુણોનો મળેલો ભેગો સ્વાદ તો ચોથામાં આવ્યું ને. અને પછી એ આનંદ ધીરે ધીરે શું થતો જાય છે? વધતો જાય છે. તો જ્યાં કેવલ જ્ઞાન પ્રગટ થયું ને, તો એ કહે છે કે અનંત ગુણોનો ગુણ કેટલા? સંખ્યા અપેક્ષાએ અનંત ગુણ, સંખ્યા અપેક્ષાએ અનંત ગુણ. અને એ કહે છે કે દરેક ગુણનો પર્યાયમાં એ અસંકુચિત વિકાસત્વ શક્તિ કહીને, એ દરેક ગુણ પર્યાયમાં ખીલ્યો, દરેક ગુણ પર્યાયમાં પૂરો ખીલ્યો છે ને, તો કહે છે કે એ અનંત ગુણોનો જે પૂર્ણ રૂપે ખીલેલો એવી જાતિના મહા આનંદને ભોગવી રહ્યા છે અનંત ભગવાન. એ કહે છે જો અનંત ગુણાતમ કેવલ જ્ઞાની. બોલીએ છે ને 2400 શ્રીજીન ચંદ, 2400 શ્રીજીન ચંદ એ અરહંત ભગવાન માટે બોલીએ છીએ. સિદ્ધ ભગવાનની વાત પછીની વાત છે. ત્યાં શું બોલીએ છીએ? 2400 શ્રીજીન ચંદ કી આનંદ કંદ સહી, પદ જજત હરત ભવ ફંદ કી પાવત મોક્ષમહી જીન દેવજી. 2400 શ્રીજીન ચંદ આનંદ કંદ. આનંદ કંદ તો આનંદ ગુણની મુખ્યતાથી કહ્યું ત્યાં આગળ. ઠીક છે ને? એમ અહીંયા કહે છે અનંત ગુણાત્મ કેવલ જ્ઞાન. હવે સાંભળજો, હવે વાત ચાલે છે જીનવાણીની સ્તુતિ. એટલે પહેલા તો જીનેન્દ્ર ભગવાન બતાવ્યા કે જીનેન્દ્ર ભગવાન આવા. હવે સાંભળજો, જીન પછી વાણી. હવે સાંભળજો,
तासुरदे द्रहसो निकसी सरिता सम है श्रुत सिंधु समानी। वाह, શું કહે છે? તાસુરદે દ્રહસો નિકસી, હૃદય. હવે વારંવાર આપણે કહીએ હૃદય એટલે ઈંગાડી હૃદય એટલે આવું કોઈ આ ધબકતું હૃદય નથી લેવાનું. તાસુરદે દ્રહસો નિકસી. દ્રહ એટલે સરોવર કહેવાય ને. સરોવરમાંથી આપણે છે ને, સરોવરમાંથી પદ્મદ્રહ, એ સરોવરમાંથી નદી નીકળી. સરોવરમાંથી પેલી ગંગા અને સિંધુ નદી નીકળી અને આ બાજુ પેલા લવણ સમુદ્રમાં જઈને શું થઈ ગઈ? મળી. બતાવી છે ને તમે ચિત્ર, ખ્યાલ આવી જશે. તમે જોશો તો પેલો આપણે જંબુદ્વીપ વાળો મેપ, વચ્ચે પેલો પદ્મદ્રહ છે, એમાંથી બે નદી નીકળી આ બાજુ ક્યાં જઈને? સમુદ્રમાં મળી. એમ કહે છે ભગવાનને આવી જે વિતરાગતા સર્વજ્ઞતા પ્રગટી છે ને, હવે સમજવા જેવી વાત છે. હવે વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટી છે, એ સર્વજ્ઞતાને સ્પર્શીને, આ બહુ મોટી વાત કહેવા માટે જઈ રહ્યા છે આપણે હવે. આ ભગવાનને વિતરાગતાને સર્વજ્ઞતા પ્રગટી છે ને, એને સ્પર્શીને હવે ઓમ ધ્વનિ કરે છે. સ્પર્શીને એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે છે એવું નથી કહેવું. સ્પર્શીને એટલે આ ભગવાનની જે ઓમ ધ્વનિ ખરે છે ને, ઓમ ધ્વનિ, એ ઓમ ધ્વનિ ખરે છે, એમાં નિમિત્ત ભગવાનનું કેવલ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે. બહુ ધીરજથી શાંતિથી વાત સમજજો. જે સમયસાર કલશ ટીકામાં પાંડે રાજમલજી સાહેબે લખી છે આ વાત, ભગવાનની વાણી છે ને, દિવ્ય ધ્વનિ છે, એ સર્વજ્ઞ અનુસારિણી છે. નીચે સંસ્કૃતમાં તમે જોશો ને, પશ્યંતી પ્રત્યેગાત્મના, નીચે સંસ્કૃતમાં તમે નજર નાખજો, પશ્યંતી પ્રત્યેગાત્મના, ત્યાં કલશ ટીકામાં અર્થ કર્યો પ્રત્યેગાત્મન એટલે વિતરાગ અને સર્વજ્ઞ ભગવાન. શું કહ્યું? પ્રત્યેગાત્મન એટલે શું? વિતરાગ સર્વજ્ઞ ભગવાન. જે પહેલી લાઈન બોલે ને, અનંત ગુણાતમ કેવલ જ્ઞાન, એ પ્રત્યેગાત્મન. અને પશ્યંતી, શું કહ્યું? પશ્યંતી એટલે આવા વિતરાગ અને સર્વજ્ઞ ભગવાન જે છે ને, એ સર્વજ્ઞતાને અનુસરીને જે વાણી ખરે છે ને, એ વાણી અનેકાંતમય મૂર્તિ છે. અનેકાંતની મૂર્તિ નીચે બીજી લીટીમાં છે ને, નીચે સંસ્કૃતમાં અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતા. એ અનેકાંતમય મૂર્તિ છે. આ સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને જે ભગવાનની વાણી ખરે છે ને, હવે એટલા માટે બહુ ધીરજથી સમજજો, એ ભગવાનની વાણીને દિવ્ય વાણી કહેવાય છે. ભગવાનની વાણીને કઈ વાણી કહેવાય છે? દિવ્ય વાણી. ક્યાં આવે છે કહેશો તમે? ક્યાં આવે છે બોલો? દિવ્ય વાણી છે નહીં? હા, પૂજનમાં આવે છે, સાંભળજો. તેરી દિવ્ય વાણી સદા ભવ્યમાની, મહામોહ વિધ્વંસિની મોક્ષદાની, અનેકાંતમય દશાંગી બખાની, નમો લોકમાતામ શ્રી જૈન વાણી. આવી છે. એટલે તો ગુરુદેવ ભાગ્યશાળી હોય એના કાને આ વાત પડે છે. જે ભગવાનની વાણી સાંભળવા માટે સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાન, 32 લાખ વિમાનનો સ્વામી ગુરુદેવ લાડો ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર એકાવતારી, એ ભગવાનની વાણી સાંભળવા માટે બધો વૈભવ છોડીને, એ વૈભવ નથી જાણતા ને, એ વૈભવને છોડીને ભગવાનની વાણી સાંભળવા માટે આ જીનવાણીની સ્તુતિ, એ ભગવાનની વાણી સાંભળવા માટે આવે છે ને, ગલુડિયાની જેમ નરમ થઈને આ ઓમ ધ્વનિનું શ્રવણ કરે છે. આ છે. અને ગણધર દેવ મુખ ઓમકાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જન સંશય નિવારે. વીર હિમાચલ તે નિકસી, આ એ ભાવ પડે છે અહીં ગાડી.
તાસુ હૃદય દ્રહ સો નિકસી છે ને, તાસુ હૃદય દ્રહ સો નિકસી સરિતા સમ વહે શ્રુત સિંધુ સમાની. हाँ, वीर हिमाचल ते निकसी गुरु गौतम के मुख कुंड डरी है. हाँ, ભગવાનની આ સર્વાંગથી ઓમ ધ્વનિ ખરીને અને એ સરિતા નદી નીકળીને એ કહેશે ગણધર દેવજી છે એમને દ્વાદશાંગ રૂપે આ ભગવાનની વાણીને ગૂંથી. સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે જીન જીની વાણી ભલી રે. છે કે નહીં? હા, કુંદ કુંદ આચાર્ય દેવ સદૈવ દીક્ષિત્ર ગયા ને ભગવાનની દિવ્ય ધ્વનિ ખરી અને એ ફૂલની આ પંચ પરમાગમ એ માળા છે પંચમ ગતિને પ્રાપ્ત થવા માટે નિમિત્તભૂત કારણ આ જીનવાણી છે. દેવ શાસ્ત્ર ગુરુ રતન શુભ તીન રતન કરતાર ભિન્ન ભિન્ન કહું આરતી અલ્પ સુગુણ વિસ્તાર. પૂજનમાં છે કે નહીં? ટોડરમાં જે છઠ્ઠા અધિકારમાં લખ્યું અહો દેવ શાસ્ત્ર ગુરુ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, એમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? એટલે ખાસ સમજવી વાત જરાક બહુ બહુ ઊંચી વાત છે આ. હું એક જરા સમજો, ગુરુદેવના પ્રવચનમાં પણ તમે વાંચશો તો ખ્યાલ આવશે. ગંભીરતે આ સમજો કે આ ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે છે ને એ સર્વજ્ઞતાને અનુસારીને કેમ કહીએ છીએ આપણે? સમજો, કેમ કે સર્વજ્ઞતા એ બહુ મોટી વસ્તુ છે. વિતરાગ અને સર્વજ્ઞ જે છે ને, વિતરાગતા અને સર્વજ્ઞતા એને સ્પર્શીને આવેલી વાણી છે. એ સર્વજ્ઞતા પ્રગટી છે ને એટલે એમના જ્ઞાનમાં બધું જણાય છે. અધૂરું જ્ઞાન હોય ને તો ભૂલ પડે, અધૂરું જ્ઞાન હોય તો ભૂલ પડે. અને બીજા નંબરમાં કોઈને જ્ઞાન બરાબર હોય પણ રાગ દ્વેષ હોય તો પણ ખોટું બોલશે, તેઓ પણ ગડબડ કરશે. પણ આપણા ભગવાન વિતરાગ પણ છે અને સર્વજ્ઞ પણ છે. વિતરાગ પણ છે ને સર્વજ્ઞ પણ છે. રાગી દ્વેષી ખોટું પણ બોલે, અધૂરું જ્ઞાન હોય એ પણ ખોટું બોલે. પણ સમજો, રાગી દ્વેષી કેવી રીતે ખોટું બોલે? મને ખબર છે કે આ વસ્તુ અહીંયા મૂકેલી છે, બરાબર છે ને, પણ મારે નથી કહેવી કેમ કે એ વ્યક્તિ મને નથી ગમતી. તો હું કહીને ભાઈ મને ખબર જ નથી, ખબર હોવા છતાં પણ ભલું બુરું બોલે, બરાબર છે કે નહીં? હવે ભગવાન તો વિતરાગ સર્વજ્ઞ છે અને એમને સ્પર્શીને આવેલી વાણી છે ને, માટે વાણી જે છે ને દિવ્ય વાણી કહેવામાં આવે છે. દિવ્ય જ્ઞાનને સ્પર્શીને આવેલી છે. હમણાં આપણે દિવ્ય જ્ઞાનની ગાથા પણ બોલ્યા. ભગવાનનું જ્ઞાન દિવ્ય જ્ઞાન છે. આ ભગવાન આત્મા દિવ્ય તત્વ છે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, શ્રીમદજીનું છે ને વાક્ય. આ ભગવાન આત્મા દિવ્ય તત્વ, એનું જ્ઞાન પ્રગટ્યું દિવ્ય જ્ઞાન. ભગવાનની વાણી દિવ્ય વાણી છે. હવે સમજો ધીરજથી જરા કે જેમ સમજો આપણે જૈન છીએ ને, મુમુક્ષુ છીએ ને, જૈનના દીકરા છીએ, તો આપણે ક્યારે એવું બોલીશું? આપણે એવું બોલીશું કે ભાઈ માંસ ખાવું જોઈએ, દારૂ પીવું જોઈએ, એવું બોલીશું આપણે? આપણા મોઢામાંથી એવા વચન નીકળશે? માંસ ખાવું જોઈએ, દારૂ પીવો જોઈએ, જુગાર રમવું જોઈએ, એવું નહીં નીકળે ને આપણા મોઢામાંથી વચન. ગુરુદેવ કહી છે આ બધી વાત, વાંચજો તમે. જેમ આપણા મોઢામાંથી એવા વચન નથી નીકળતા, કેમ કે આપણા પરિણામોની અંદર એ પ્રકારની યથા યોગ્ય એવી નિર્મળતા છે. જૈનના કુળમાં જન્મ્યા છીએ ને, હરે કહેશે તમે માંસની વાત કરો છો, અમે તો બટાટા ખાવાનું પણ આપણા મોઢામાંથી ના નીકળે. ગુરુદેવે એમ પણ બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ બ્રહ્મચર્ય ધારક છે ને, બ્રહ્મચારી છે, બ્રહ્મચારી. હવે બ્રહ્મચારી હોય ને, એ કોઈના વિષય ભોગની કથા એની અંદર બધાને પ્રેરણા આપે એવા પ્રકારના વચનો નીકળશે બ્રહ્મચારીના મોઢામાંથી? નહીં નીકળે ને, કેમ કે બ્રહ્મચર્યના રંગથી રંગાયેલો છે. એવા વચનો નહીં નીકળે. ઇવન આપણે જોઈએ છે ને, બ્રહ્મચર્યના ધારક જે હોય છે ને, કોઈના લગ્નમાં પણ નથી જતા. સમજાય છે કે નહીં? મારે એ બતાવવું છે, ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું એના માટે, એટલા માટે કે આવી એક આપણી પણ આવી એક વિશુદ્ધિ હોય છે. તો બહારમાં એવા પ્રકારનો ભાઈ માંસ ખાવાનો ઉપદેશ અથવા તો જુગાર રમવાનો, દારૂ પીવાનો ઉપદેશ નથી આપતા ને, આપણે એ વાત નથી કહેતા. તો પછી આ તો ત્રિલોકીનાથ છે ને, સમજાય છે ને ન્યાય? આ તો ત્રિલોકીનાથ છે. તો એ તો પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ છે. માટે એમની વાણી આવી છે ને, એ પરમ સત્ય વાણી છે અને વાણી પણ પૂજ્ય છે. જીન વાણી જિનેન્દ્ર ભગવાનની વાણી છે. એની અંદર પણ ઘણી વાત છે, હજુ આપણે
એની ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાય કરતાં પહેલાં અત્યારે એક છંદ આ ફરી પાઠ કરી દઈએ છે. અંદર બીજા પણ ભાવ સમાયેલા છે, પાઠ કરી દઈએ છે. તમે ખાસ કહ્યું છે એ પ્રમાણે સમયસાર ગ્રંથ, સમયસાર કલશ ટીકા વગેરે સાથે રાખવાનું. અને સ્વાધ્યાય વખતે વચ્ચે જ્યારે કહેવામાં આવે, જેમ કહ્યું ને આજે કોઈ પશ્યંતી પ્રત્યેગાત્મન, તો આજે સ્વાધ્યાય પૂરો થાય પછી તમારે પશ્યંતી પ્રત્યેગાત્મન એ કલશ ટીકામાં તમારે અર્થ જોવાનો છે, બરાબર. અને નીચે અનેકાંતમયી મૂર્તિ છે, અનેકાંતમયી મૂર્તિ, એનો અર્થ જે છે એ તમારે મૂળ ગ્રંથ સમયસારમાં પંડિત શ્રી જયચંદજી છાબડાજી અનેકાંતમયી મૂર્તિના 3 અર્થ કર્યા છે, બરાબર. એનો સ્વાધ્યાય આપણે કાલે કરીશું, પણ આ તમારું હોમવર્ક છે. જીનવાણી સ્તુતિ, લો જીનવાણી સ્તુતિ આવી આવે. હા, નિજ નિધિ નિજ મેં બતાઈ, ये अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.